આજના સમારંભના મુખ્ય મહેમાન માનનીય શ્રી રવીશ કામતજી, પ્રમુખ પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન, શ્રી જિગીશભાઈ દોશી, શ્રી અશોક કપૂરજી, માનવંતા મહેમાનો, પ્લેક્સપો એક્ઝિબિશનના સ્પોન્સર્સ અને પ્રદર્શનકારો જેઓ અમને પ્રોત્સાહિત કરેલ છે, આમંત્રિતો પ્લાસ્ટિક ઉદ્યોગના અગ્રણીઓ, વિવિધ પ્લાસ્ટિક એસોસિએશનના હોદ્દેદારો, રાજકોટ પ્લાસ્ટિક એસોસિએશન, ભાવનગર પ્લાસ્ટિક એસોસિએશન, સુરત પ્લાસ્ટિક એસોસિએશન અને અમારા એસોસિએશનના સ્તંભ સમાન સમગ્ર માનવીય પૂર્વ પ્રમુખશ્રીઓ કે જેઓ એસોસિએશનની સ્થાપનાથી અત્યાર સુધીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપેલ છે, તો પ્રમુખશ્રીઓને તાળીઓથી ગગડાવે. જીએસપીએમની કારોબારી ટીમ, પ્લેક્સપો ઇન્ડિયાની ટીમ અને મીડિયા પ્રતિનિધિઓ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજ રોજ યોજાયેલ પ્લેક્સપો ઇન્ડિયા લોન્ચ ફંક્શનમાં આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે જીએસપીએમે તેનું આગામી 9th પ્લેક્સપો 2024 પ્રદર્શન 6 થી 9 ડિસેમ્બર 2024 દરમિયાન ગાંધીનગર હેલીપેડ ખાતે યોજી રહ્યું છે. આ પ્રદર્શનમાં 25,000 ચોરસ મીટરથી વધારે એરિયામાં પથરાયેલું હશે, જેમાં 500થી વધુ કંપનીઓ ભાગ લેશે અને પ્રદર્શનની મુલાકાત 50,000થી વધારે ઉદ્યોગકારો લેશે એવો અંદાજ છે. પ્રદર્શનમાં એન્વાયરમેન્ટ, મેડિકલ, એગ્રીકલ્ચર, રિસાયકલિંગ વગેરે પેવેલિયન હશે. દેશના અગ્રણી પ્લાસ્ટિક એસોસિએશન અને સંસ્થાઓ દ્વારા પ્રદર્શનને સપોર્ટ મળેલ છે. જીએસપીએમ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ પાર્કની સ્થાપના કરવાની દિશામાં આગળ વધી રહેલ છે. આ ઉપરાંત વેન્ડર ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ અને જોબ ફેરનું આયોજન કરશે. હું આપ સૌને પ્રદર્શનમાં ભાગ લેવા અને મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ આપું છું. પ્રદર્શનની ભવ્ય સફળતા માટે આપ સૌનો સહકારની અપેક્ષા રાખું છું. હું આપ સૌની ફરીથી ઉમળકાભેર સ્વાગત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.